વિદ્યાર્થીઓ જેમ શિક્ષણ સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર જેને આપણે ઇકોનોમિક્સ કહીએ છીએ। ઇકોનોમિક્સમાં વિદ્યાર્થી મિત્રો આપણે લેસન નંબર 10માં જેટલું મેં તમને ચલાવ્યું એમાંથી જ વાર્ષિક પરીક્ષામાં પૂછવામાં આવશે, જે પહેલાં બી અગાઉ આપણે ચર્ચા કરી હતી। હવે આજે આપણે જે લેસન નંબર 9 છે રાષ્ટ્રીય આવક નેશનલ ઇન્કમ, तो एनी हवे आपणे चर्चा आज करवाना छे कि राष्ट्रीय आवक आपणे जोईए खास करीने। तो हवे एनी चर्चामां राष्ट्रीय आवकना पहेला अर्थनी थोड़ी समजूती आपणे लई लईए। राष्ट्रीय आवक एटले समग्र आखा देशनी आवक, अने माथादीठ आवक एटले व्यक्ति दीठ आवक। आ पहेला आपणने खबर होवी जोईए। माथादीठ आवक एटले एक व्यक्तिनी आवक कहेवाय, અને જ્યાં રાષ્ટ્રીય આવક એટલે આખા દેશની આવક। અને ઘણીવાર આપણે જોઈએ રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશને પણ એક જ ગણવામાં આવે છે। એટલે ખાસ આપણે યાદ રાખીશું રાષ્ટ્રીય આવકનો અર્થ, સામાન્ય અર્થ, પછી આલ્ફ્રેડ માર્શલ દ્વારા રાષ્ટ્રીય આવકનો અર્થ ઉત્પાદન આધારિત છે। ઇરવિન ફિશરે રાષ્ટ્રીય આવકની વ્યાખ્યાઓ આપેલી છે। ACP એ નાણાં ઉપર આધારિત વ્યાખ્યાઓ આપેલી છે। तो एनी आपणे चर्चा करीशुं कि राष्ट्रीय आवक ए समग्रलक्षी, समग्र एटले कि आखा बृहदअर्थशास्त्रनो एक पायानो ख्याल छे। राष्ट्रीय आवकना ख्यालमां समग्र अर्थतंत्रनी आर्थिक प्रवृत्तिने आपणे मापવાનો प्रयास थाय छे। એટલે કોઈપણ દેશની રાષ્ટ્રીય આવક તેના અર્થતંત્રની કામગીરીનું સરવૈયું છે। શું કહે છે? અર્થતંત્રની શું કહેવાય છે? કામગીરીનું એક સરવૈયું ગણવામાં એને આવે છે। એટલે જોઈએ રાષ્ટ્રીય આવકથી આપણને જે તે અર્થતંત્રની આર્થિક તબિયતનો પરિચય મળે છે। જો અર્થતંત્રની રાષ્ટ્રીય આવક વધતી હોય તો તે સામાન્ય રીતે તંદુરસ્ત જોયું। જેમ જેમ વ્યક્તિ દીઠ વ્યક્તિઓની આવક વધે એટલે રાષ્ટ્રીય આવક વધે તો એક તંદુરસ્તીનું પ્રતીક કહેવાય। કેમ? જેમ તમારી આવકમાં વધારો થશે એમ તમારો ખર્ચ પણ વધશે। જો અર્થતંત્રની રાષ્ટ્રીય આવક ઓછી તો ધીમે ધીમે વધતી હોય तो एक अर्थतंत्रनी नादुरुस्तीનું પ્રતીક છે તેમ કહેવાય। ટૂંકમાં કોઈપણ દેશની આર્થિક સમૃદ્ધિના માપદંડ તરીકે રાષ્ટ્રીય આવકનો ઉપયોગ થાય છે। સામાન્ય રીતે કોઈપણ દેશમાં વર્ષ દરમિયાન પોતાની મૂડી અને શ્રમથી, જે પણ આપણી મૂડી છે અને જે આપણે શ્રમ એટલે મહેનત કરીએ છીએ, શ્રમથી કુદરતી સંપત્તિનો ઉપયોગ કરીને અંતિમ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય તેના બજાર મૂલ્યને રાષ્ટ્રીય આવક કહે છે। એટલે ખાસ આપણે ધ્યાન આપીશું। અને તેના બજાર ભાવ, સેવાનું ઉત્પાદન થાય તેના બજાર ભાવને રાષ્ટ્રીય આવક કહેવાય છે। શું કહે છે? સામાન્ય રીતે આપણે જોઈએ કોઈપણ દેશમાં, જે કોઈપણ દેશ છે એ કોઈપણ દેશની આપણે વાત કરીએ તો કોઈપણ દેશમાં તેના એમ કહેવાય છે કે કોઈપણ દેશમાં વર્ષ દરમિયાન પોતાની મૂડી, કોઈપણ દેશમાં વર્ષ દરમિયાન એટલે આખા વર્ષ દરમિયાન પોતાની જે મૂડી છે અને જે શ્રમ એટલે મહેનત કરે છે અને જે કુદરતી સંપત્તિનો ઉપયોગ કરીને અંતિમ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય તેવા બજાર મૂલ્યને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે। રાષ્ટ્રીય આવકના આપણે જોઈએ તો GNP ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, પછી NNP જે છે આપણું એ પણ આપણે નેટ નેશનલ જેને કહેવાય છે આપણે જોઈએ નેટ નેશનલ પ્રોડક્ટ, પછી શું છે એના પછી આપણે જોઈશું GDP ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ અને NDP નેશનલ એમ કહેવાય છે ડોમેસ્ટિક પ્રોડક્ટ। એટલે આપણે જોઈએ જેને આપણે શુદ્ધ આંતરિક પેદાશ કહેવામાં આવે છે। તો એ બધા રાષ્ટ્રીય આવકના મહત્ત્વના ખ્યાલો છે। એના બધા ફૂલ ફોર્મ યાદ રાખવાના છે। હવે વાર્ષિક પરીક્ષામાં આના ફૂલ ફોર્મ પૂછાય। GNP, NNP, GDP અને NDP જેવા મહત્ત્વના ખ્યાલો છે। બે દેશોની સરખામણી માટે જ્યારે પણ આપણે કોઈ બે દેશોની સરખામણી કરવી હોય તો સરખામણી માટે પણ તેનો ઉપયોગ થાય છે। આ ઉપરાંત સરખામણી માટે એટલે કે છે બે દેશોની સરખામણી માટે પણ તેનો ઉપયોગ થાય છે। આ ઉપરાંત રાષ્ટ્રીય આવક ખરેખર શું છે? જો એમ કહેવાય છે રાષ્ટ્રીય આવક ખરેખર શું છે
તે કેવી રીતે સર્જાય છે, તેને કેવી રીતે માપી શકાય છે, એ માપવાની જુદી જુદી પદ્ધતિઓ કઈ કઈ છે, રાષ્ટ્રીય આવકની માપણી વખતે કેટલીક સમસ્યાઓ સર્જાય છે. એક તો રાષ્ટ્રીય આવકની માપણી વખતે કેટલીક સમસ્યાઓ સર્જાય, જેમાં દેશની નાણાકીય આવક જાણવી જોઈએ. જો દેશની જે પણ નાણાકીય આવક આપણી આવે છે એને જાણો અને જાણવી જોઈએ કે વાસ્તવિક આવક જાણવી જોઈએ, કે અથવા જે પણ વાસ્તવિક આવક છે આપણી એને જાણવી જોઈએ. આ બધી જ બાબતોનો પરિચય આપણે મેળવીએ છીએ. હવે વ્યાખ્યાઓ આપણે જોઈએ. રાષ્ટ્રીય આવકનો અર્થ સામાન્ય જે વ્યાખ્યા છે કે વર્ષ દરમિયાન દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવાના ક્ષેત્રમાં, શું કહે છે, ખેતી, ઉદ્યોગ અને સેવાના ક્ષેત્રમાં કુલ જે ઉત્પાદન થાય છે તેનું નાણાકીય મૂલ્ય તે દેશની રાષ્ટ્રીય આવક છે. વર્ષ દરમિયાન દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવાના ક્ષેત્રમાં કુલ જે ઉત્પાદન થાય છે તેનું નાણાકીય મૂલ્ય તે દેશની શું છે, રાષ્ટ્રીય આવક છે. એટલે જોઈએ, આપણે જ્યારે કહીએ કે ભારતની રાષ્ટ્રીય આવક 128 લાખ કરોડ રૂપિયા છે, તો તેનો અર્થ શું થાય કે લોકોએ ખેતી, ઉદ્યોગ અને સેવાના ક્ષેત્રમાં એક વર્ષ દરમિયાન 128 લાખ રૂપિયાની ચીજ વસ્તુઓ અને સેવાનું ઉત્પાદન થયું હશે. એના આધારે આપણે આવું કહી શકીએ છીએ. એટલે આપણે જોઈએ, ઉદાહરણ આપેલું છે એ પ્રમાણે કે ભારતની રાષ્ટ્રીય આવક 128 લાખ કરોડ રૂપિયા છે, તો તેનો અર્થ આપણે શેના પરથી આપી શકીએ કે એક વર્ષ દરમિયાન ખેતી, ઉદ્યોગ અને સેવાના ક્ષેત્રમાં એક વર્ષ દરમિયાન 128 લાખ કરોડ રૂપિયાની ચીજ વસ્તુ અને સેવાનું ઉત્પાદન કર્યું છે કે થયું છે, એના આધારે આપણે કહી શકીએ. ત્યાર પછી જે આલ્ફર માર્શલ જે છે એ ઉત્પાદન ઉપર આધારિત એની વ્યાખ્યા આપેલી છે, એની ચર્ચા કરીએ આપણે. તો જોઈએ, વર્ષ દરમિયાન દેશના શ્રમ અને મૂડીનો કુદરતી સંપત્તિ એટલે જમીન, વર્ષ દરમિયાન દેશમાં શ્રમ અને મૂડીની કુદરતી સંપત્તિ એટલે જમીન સાથે સહયોગથી થવાથી જે ભૌતિક દ્રશ્ય, જેને ભૌતિક એટલે જેને જોઈ શકાય છે અને અભૌતિક જેને નથી જોઈ શકાતું તેવું, અદ્રશ્ય એટલે સેવા જોઈ શકાતી નથી. એટલે જોઈએ, સાથે સહયોગ થવાથી જે ભૌતિક એટલે દ્રશ્ય અને અભૌતિક એટલે અદ્રશ્ય વસ્તુઓનું ચોખ્ખું ઉત્પાદન થાય છે તે દેશની રાષ્ટ્રીય આવક છે. શું કહે છે, વર્ષ દરમિયાન દેશમાં શ્રમ અને મૂડીનો કુદરતી સંપત્તિ એટલે જમીન સાથે સહયોગથી જે ભૌતિક દ્રશ્ય અને અભૌતિક એટલે કે અદ્રશ્ય સેવાઓ અને વસ્તુઓનું જે ચોખ્ખું ઉત્પાદન થાય છે તે દેશની રાષ્ટ્રીય આવક છે. પ્રોફેસર માર્શલે આ વ્યાખ્યામાં ચીજ વસ્તુ અને સેવાઓના ચોખ્ખા ઉત્પાદન ઉપર ભાર મૂક્યો છે. તેથી આ વ્યાખ્યા ઉત્પાદનલક્ષી ગણવામાં આવે છે, કે જમીન સાથે સંકળાયેલી વ્યાખ્યા છે. ઇરવિંગ ફિશરે વપરાશ ઉપર આધારિત વ્યાખ્યા આપેલી છે. જો આપણને વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ જેટલા પણ વસ્તુ અને સેવાઓની પ્રત્યક્ષ વપરાશ કરી હોય તેના પ્રમાણે રાષ્ટ્રીય આવક કહેવાય છે. વ્યાખ્યામાં આપણે જોઈએ, ફિશરે ભૌતિક અને અભૌતિક વસ્તુઓ અને સેવાઓની વપરાશ ઉપર ભાર મૂક્યો છે, તેથી આ વ્યાખ્યા વપરાશલક્ષી ગણાય છે. એસી પીગુએ આપેલી વ્યાખ્યા છે નાણાં ઉપર આધારિત, એ જોઈ લઈએ. રાષ્ટ્રીય આવક વસ્તુઓ અને સેવાઓનો એવો પ્રવાહ છે કે જેની ચૂકવણી નાણાં દ્વારા કરવામાં આવી હોય. જો શું કહે છે, એની ચૂકવણી શેના દ્વારા કરવામાં આવી હોય, નાણાં દ્વારા કરવામાં આવી હોય, તો જેને નાણાંમાં સહેલાઈથી રજૂ કરી શકાય છે. બીજા શબ્દોમાં કહીએ તો વિદેશી આવક સહિતની સમાજની કુલ આવક જે નાણાંની મદદ વડે સરળતાથી માપી શકાય છે તે રાષ્ટ્રીય આવક છે. એટલે આ વ્યાખ્યામાં પીયુએ નાણાં ઉપર ભાર મૂક્યો છે, તેથી આ વ્યાખ્યા નાણાંલક્ષી ગણવામાં આવે છે. વિવિધ વ્યાખ્યા ઉપરથી આપણે તારણો કાઢવામાં આવે છે કે રાષ્ટ્રીય આવક એક વર્ષના ચોક્કસ સમયગાળામાં થયેલી આવકનું માપ છે, જ્યારે રાષ્ટ્રીય આવકમાં અંતિમ વસ્તુ અને સેવા ધ્યાનમાં લેવાય છે. અંતિમ વસ્તુ અને સેવાને આપણે ધ્યાનમાં લઈશું. અંતિમ વસ્તુ અને સેવાનું નાણાકીય મૂલ્ય એ આપણી રાષ્ટ્રીય આવક છે. ઘસારો બાદ કરીને જે પણ આપણે યંત્રો વાપર્યા છે એમાં ઘસારો બાદ કરીને
રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. તમે જે યંત્રો યુઝ કર્યા છે ઉત્પાદન માટે, એમાં ઘસારો બાદ કરીને જે આપણને આવક મળે એને રાષ્ટ્રીય આવક કહેવાય. અને ત્યારબાદ જોઈએ વસ્તુ અને સેવાનું ઉત્પાદન અથવા વપરાશ થવી જોઈએ. વસ્તુ અને સેવાનું ઉત્પાદન જે છે એના અને અથવા વપરાશ થવી જોઈએ. આ બધા વિવિધ વ્યાખ્યા ઉપરથી એના તારણો કાઢવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે રાષ્ટ્રીય આવકનું જે માપન છે રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહની આપણે સમજૂતી આપવાના છે. આભાર.